હું મેઘા યાદવ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી તમારા બધાનું વેલકમ કરું છું. આઈ હોપ તમે બધા ઘરે ફિટ, ફાઇન એન્ડ હેલ્ધી હશો. વિદ્યાર્થી મિત્રો, આજે વેલ્યુ એજ્યુકેશનના લેક્ચરમાં આપણે નવો ટોપિક શીખીશું. વેલ્યુ એજ્યુકેશનનો લેક્ચર જ્યારે આવે છે ત્યારે તમને મેઘા દીદી એક વસ્તુ ઓલવેઝ સમજાવે છે કે વેલ્યુ એજ્યુકેશન એટલે શું. વેલ્યુ એજ્યુકેશન એટલે એવું એજ્યુકેશન કે જે આપણને જિંદગીના દરેક ક્ષણમાં ઉપયોગી થાય અને આપણે નાના હોય તો પણ ભલે, મોટા હોય તો પણ ભલે, બધા જ વ્યક્તિને ઉપયોગમાં આવે, દરેક સમયે ઉપયોગમાં આવે એવું શિક્ષણ. તો આજનો ટોપિક શું છે એના તરફ આપણે આગળ વધીએ એ પહેલા આપણે આગલા વિડિયો સેશનની એકવાર ચર્ચા કરી લઈએ. આગળના વિડિયો સેશનમાં તમને લોકોએ મેઘા દીદી એક સરસ મજાનો ટોપિક સમજાવેલો હતો, એકતામાં જ તાકાત રહેલી છે. એટલે કે જ્યારે એક સાથે બધા ભેગા થઈએ ત્યારે એમાં તાકાત આવી જાય છે. જેમાં તમને બહુ જ સરસ મજાની સ્ટોરી સમજાવેલી હતી, લાકડાની ભારી હતી, જે યાદ છે ને, કે એક ખેડૂત હોય છે, એના 4 જે દીકરા હોય છે, એને કેવી રીતના એક લાકડાનું ભારું હોય છે ને એને અલગ અલગ તોડવાનું આપે છે તો જલ્દી તૂટી જાય છે, જ્યારે ભેગું તોડવાનું આપે છે તો એ નથી તૂટતું. એનો મતલબ શું રહેલું છે કે જ્યારે ભેગું હોય ત્યારે સ્ટ્રેન્થ બની જાય છે, તાકાત બની જાય છે. એવી રીતે આપણે આપણા પરિવારના દરેક સભ્યો સાથે પણ હળીમળીને રહેવું જોઈએ, એક થઈને રહેવું જોઈએ, જેથી જીવનમાં આવનારા દરેક સમસ્યા, દરેક પ્રોબ્લેમ્સનો આપણે સોલ્યુશન જલ્દી નીકળી જાય. રાઈટ? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વિડિયો ટોપિક શરૂ કરીએ ને એ પહેલા હું તમને થોડો પિક્ચર બતાવું છું. અહીંયા બધા પિક્ચર્સ ખાસ ધ્યાનથી જોજો. અત્યારે જે પિક્ચર્સ આવે છે તમને બધાને ગમે છે કે નહીં ખરે એટલું કહેજો. ઓકે, જો આ પિક્ચર તમે અત્યારે જુઓ છો, આ પિક્ચર તમને ગમે છે? બધાને ગમે છે? બધાને આ પિક્ચર જોવું? ઓકે, ઘણાને તો ફેસ એક્સપ્રેશન એ સરળ દેખાવા માંડ્યા છે કે આ પિક્ચર જોઈને કેવું થતું હશે. ઓકે, હવે દીદી તમને બીજા પિક્ચર્સ બતાવવા છે. હવે એના તરફ જરા ધ્યાન આપીએ બધા. ચલો, હવે આ પિક્ચર્સ જોવો બધા. વાવ, આમાં ત્યાં બેઠા બેઠા જ આપણને સરસ મજાની સ્મેલ આવવા માંડી હશે. રાઈટ? કે વાવ, કેટલી સરસ ખુશ્બુ આવે છે, કેટલી સરસ સુગંધ આવે છે. તો જે તમે પહેલા ચિત્ર જોયા હતા એ આપણને નતા ગમતા. વાય? કારણ કે એમાં શું હતું? ખૂબ જ કચરો હતો, ગંદકી હતી. જ્યારે તમે બીજા પિક્ચરમાં જોયું તો એમાં તમે શું જોયું? એકદમ ક્લીનલીનેસ હતું, એકદમ ચોખ્ખાઈ હતી અને એકદમ સ્વચ્છતા હતી. રાઈટ? તો આ રીતે આપણે આજનો ટોપિક શરૂ કરવાના છીએ. સ્વચ્છતા. સ્વચ્છતા એટલે શું? ચોખ્ખાઈ, કે જ્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ના હોય એને કહેવાય સ્વચ્છતા. હવે સ્વચ્છતા વિશે આપણે વાત કરીએ એ પહેલા આપણે સ્વચ્છતાને રિલેટેડ એક સરસ મજાની સ્ટોરી જોઈએ, સ્ટોરી સાંભળીએ, જેથી આપણને વધારે આઈડિયા આવે કે દીદી તમને શું કહેવા માંગે છે. स्वच्छता. अशोक 7वीं कक्षा का छात्र नायक था. स्कूल के नियमानुसार सभी छात्रों की सुबह प्रार्थना पर उपस्थिति अनिवार्य थी. अनुपस्थित छात्र को कठोर सजा होती थी. उस दिन अशोक ने देखा कि मुरली प्रार्थना के समय उपस्थित नहीं था. मुरली, तुम प्रार्थना के लिए क्यों नहीं आए? तुम्हें तो पता है हमारे अध्यापक कितने सख्त है. इससे पहले मुरली कोई जवाब दे, अध्यापक कक्षा में आ गए. अशोक, सुबह प्रार्थना के लिए सभी उपस्थित थे ना? हाँ सर, सिवाय मुरली के सभी उपस्थित थे. ये क्या मुरली? अशोक क्या कह रहा है? तुम प्रार्थना में नहीं आए? हाँ सर. सारे छात्र मुरली को सजा होने की प्रतीक्षा कर रहे थे. मुरली का स्वभाव और आचरण पहले से ही अच्छा था. पढ़ाई में बहुत अच्छा था. उसकी लिखाई साफ और सुंदर थी. वह अपनी किताबें बड़ी अच्छी तरह से रखता था. इसलिए कुछ लड़के छोड़कर सभी छात्र मुरली से बहुत जलते थे. मुरली, तुम जानते हो प्रार्थना के लिए उपस्थित न रहने वाले को मैं सजा देता हूँ, लेकिन सजा देने से पहले मैं जानना चाहता हूँ कि तुम प्रार्थना के लिए क्यों नहीं आए. सर, मैं कक्षा में वक्त पर आया था, लेकिन सभी प्रार्थना के लिए निकल चुके थे. मैं अपनी किताबें रखकर निकलने ही वाला था, पर मैंने देखा कि कक्षा में सभी जगह कूड़ा कचरा पड़ा हुआ था. सारी कक्षा गंदी हो गई थी. सर, आपने ही तो कहा था ना कि स्वच्छता ही भगवान है. हमारी कक्षा के स्वच्छता प्रमुख ने अपना काम ठीक तरह से नहीं किया था, इसलिए मैंने पूरी कक्षा साफ कर दी, पर मैं प्रार्थना के लिए नहीं पहुंच सका. सर, आपने ही तो सिखाया है कि कोई भी काम हीन दर्जे का नहीं होता है.
इसलिए यह काम मैंने कर लिया। अगर मैंने कुछ गलत किया है तो कृपया मुझे क्षमा कर दीजिए। मैं सजा के लिए तैयार हूँ। मुरली, तुमने तो बहुत अच्छा काम किया है। अगर हर बच्चा तुम्हारे जैसे विचार और कार्य करे तो हमारा स्कूल आदर्श स्कूल बन सकता है। मुझे गर्व है कि तुम मेरे छात्र हो। तुम्हें कोई सजा नहीं मिलेगी। अध्यापक ने इस तरह मुरली का गौरव किया, जिससे एक बार फिर वह सभी के लिए आदर्श छात्र बन गया। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જેમ તમે બધાએ સાંભળ્યું કે એક છોકરો હોય છે નાનો, એ પોતાની સૂઝબૂઝથી કેટલું સરસ કામ કરે છે। તમે બધા પણ આ કરી શકો છો। તમે બધા જ નાના નાના બચ્ચાઓ છો। જો એક વખત આપણે સ્ટોરી ફરી એકવાર રિપીટ કરી લઈએ કે એક સ્ટુડન્ટ્સ હોય છે, ક્લાસનો મોનિટર હોય છે। ઓકે, છાત્રનાયક એટલે કે મોનિટર હોય છે અને તેને મોનિટરનું કામ એને શું આપેલું છે? પ્રેયરનો મોનિટર હોય છે। પ્રેયરના મોનિટરને શું કામ કરવાનું હતું? તો એને દરેક વ્યક્તિ પ્રાર્થનામાં આવે એ ખાસ જોવાનું હતું। એમાં એક છોકરો હોય છે મુરલી કરીને, એ નથી આવી શકતો એટલે બધા એને પનિશમેન્ટ થાય ને એની જ રાહ જોતા હોય। આપણામાંથી ઘણા બધા બચ્ચાઓ એવા હશે કે જેને બીજાને પનિશમેન્ટ થાય ને એટલે જોવાની મજા આવતી હોય, હેપી થતા હોય કે સારું સારું, ચલો ભલે ને એને ખીજાતા, ભલે ને મારતા, બટ આ તો બેડ મેનર્સ કહેવાય। ક્યારેય કોઈ વિશે ખરાબ નહીં વિચારવાનું। જેનાથી જ્યારે તમે ક્યારે બીજાનું ખરાબ વિચારો છો ને ત્યારે યાદ રાખજો, હંમેશા આપણું ખરાબ પહેલા થતું હોય છે। યસ, તો આ વસ્તુ તો ગોડને પણ નથી ગમતી કે આપણે બીજાનું ખરાબ વિચારીએ। તો બચ્ચા આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો, ક્યારેય પણ આ રીતે નહીં કરવાનું। ઓકે, એની સૂઝબૂઝ કેટલી સારી હતી કે એને પોતાનો ક્લાસનો જે મોનિટર હતો એને ક્લીનલીનેસનો મોનિટર હતો। કેવો મોનિટર? ક્લીનલીનેસ, એટલે પોતાનો જે ક્લાસરૂમ હતો ને એ જે એનો જે મોનિટર હતો એટલે પ્રમુખ, ક્લાસ મોનિટર એટલે પ્રમુખ, આપણે જે કહીએ કે ક્લાસ મોનિટર, તો એ જે મેઇન મોનિટર હતો એને ક્લાસનું જે ચોખ્ખાઈનું કામ આપેલું હતું એને નહોતું કરેલું બરાબર। બટ આપણે કેવું હોય કે આપણને કોઈ કામ આપેલું હોય તો આપણે એ જ કામ કરીએ, બીજા કામ ઉપર આપણે ધ્યાન જ ના આપીએ। એવું ઘણીવાર બનતું હોય છે। તો એની સાથે પણ એવું થયું। બટ મુરલી જે છે એ ખૂબ જ ગુડ બોય હતો। એને શું વિચાર્યું કે મારું કામ ભલે ને ના હોય, હું પણ કરી શકું છું ને, હું પણ હેલ્પ કરી શકું છું, હું પણ ક્લાસને ચોખ્ખો રાખી શકું છું। તો એણે જ્યાં સુધી પ્રેયર ચાલતી હતી એ પ્રેયર ટાઈમ દરમિયાન કેટલું સરસ કામ કરી નાખે છે। ઓકે, તો આ થઈ વાત સ્વચ્છતાની। અને સ્વચ્છતા ઘણા બધા પ્રકારની હોઈ શકે છે। તમને લોકોને આપણો એક વેલ્યુ એજ્યુકેશનનો વિડિયો યાદ હશે, ગુડ હેબિટ? કેટલાને યાદ છે? હાથ ઉપર કરો। એક્સિલન્ટ। ગુડ હેબિટ્સમાં આપણે લોકોએ જોયું હતું આપણી બોડી ક્લીનલીનેસ, આપણે બોડીની સ્વચ્છતા જોઈ હતી કે આપણે વહેલા ઉઠી શું કરવું જોઈએ, સરસ મજાનું આપણે બ્રશિંગ કરવાનું હતું, નાહી ધોઈને રેડી થવાનું હતું। આપણે મેં તમને એક્ઝામ્પલ પણ આપેલું હતું ત્યારે કે આપણને કોઈ ગંદુ બેબી હોય અને બહુ જ એકદમ નીટ એન્ડ ક્લીન બેબી હોય તો તમને એમાંથી કયું બેબી રમાડવું ગમશે? આપણે વાત કરેલી હતી ને। તો આવી જ રીતે તમારી સ્વચ્છતા ખાલી બોડીને રિલેટેડ નથી હોતી બેટા। સ્વચ્છતા ઘણા ઘણા પ્રકારની હોઈ શકે છે। હવે કયા કયા પ્રકારની સ્વચ્છતા હોઈ શકે છે એ તમને બેટા દીદી કહે છે। જો એક તો તમારા બોડીની સ્વચ્છતા હોઈ શકે છે કે આપણા બોડીને ક્લીન રાખવાનું, દરેક રીતે ક્લીન રાખવાનું। આપણે રેગ્યુલર બ્રશ કરવું જોઈએ જેથી આપણા મોંમાં સ્ટિંક ન થાય, ગંધ ન આવે, એટલા માટે બ્રશ કરવું જરૂરી છે। અને દિવસમાં 2 વાર બ્રશ કરવાનું, એટલે આપણે આખો દિવસ જમ્યા હોય તો રાતના સમયમાં જો તમે બ્રશ ન કરો ને તો સવારમાં એની અંદર જર્મ્સ જામી જતા હોય છે। તો આ પણ એક સારી વસ્તુ છે કે આપણે બ્રશ દિવસમાં 2 વાર કરવું। પછી નાહવાનું, બહાર ગમે ત્યાં જાઓ ત્યારે કન્ટિન્યુ હેન્ડ વોશ કરવાના જેથી આપણે બહારના જર્મ્સ છે એ આપણે ઘરમાં અંદર ન આવે। બીકોઝ આપણે ગમે ત્યારે આવીને બધી જગ્યાએ ટચ કરતા હોઈએ છીએ, રાઈટ? દરેક વસ્તુને ટચ કરતા હોઈએ છીએ ઘરની। તો આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું। પછી આપણી બોડીની જે ક્લીનલીનેસ હતી એમાં બીજી કઈ વસ્તુ આવે? આપણા જે નેલ છે, નેલ એને આપણે કટ કરી અને વ્યવસ્થિત સ્વચ્છ રાખવાના। નહીંતર જમતા સમયે એમાં જે મેલ હોય એ આપણા પેટમાં જતો રહે છે। તો નેલ પણ આપણે કટ કરીને વ્યવસ્થિત રાખવા જોઈએ। આપણા હેર છે હેરને સરસ ધોઈ સ્વચ્છ કરી અને ઓઇલ કરી અને રાખવાના જેથી આપણા હેર પણ સરસ રહે અને તમે બધા જ ગુડ બોય અને ગુડ ગર્લ લાગો। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ તો થઈ વાત બોડી ક્લીનલીનેસની। આ સિવાય સ્વચ્છતા કઈ કઈ જગ્યાએ હોઈ શકે છે?
ઘણી બધી જગ્યાએ સ્વચ્છતા હોઈ શકે છે. જો હવે તમને મેઘાદીદી વાત કરે છે ને, બધા ધ્યાનથી સાંભળજો. જો સ્વચ્છતાની વાત કરીએ તો આપણે બોડી ક્લીનલીનેસ તો જોઈ લીધું, પછી આપણું ઘર, ગંદુ ઘર ગમે છે તમને બધાને? ગમે કોઈને ના ગમે ગંદુ ઘર, તો આપણે શું કરવાનું? સ્વચ્છ ઘર હોય ને, ઘર એને હંમેશા આપણી પોતાની જે કોઈ વસ્તુઓ હોય એને ક્યારેય આડાવડી નહીં મૂકવાની. એને દરેક વસ્તુઓને તમે જ્યાંથી લો છો એને ત્યાંથી જ મૂકી દેવાની, જેથી કરી અને મમ્માની પણ હેલ્પ થઈ જાય. ઓલું શું થાય, તમે લોકો તમારી જે વસ્તુઓ છે ને આડાવડી ફેલાવી દો, મૂકી દો. તમારા ટોયઝ હોય, તમારી બુક્સ હોય, દરેક વસ્તુ આડાવડી રખડતી હોય. કામ કોનું વધવાનું છે? મમ્માનું. તો મેઘા દીદીએ તમને સમજાવ્યું છે ને કે તમારે મમ્મીની હેલ્પ કઈ રીતે કરવાની છે, તો તમે આ રીતે પણ મમ્માની હેલ્પ કરી શકો છો. તમારી વસ્તુઓ તમે યોગ્ય જગ્યાએ મૂકીને તમારી ઘર પણ ક્લીન રાખવાનું. જો આપણને ગંદુ ઘર હશે ને જરાય નહીં ગમે, અને જ્યારે આપણે ચોખ્ખું ઘર હશે ને તો આપણે એમાં ઘણી બધી વસ્તુઓ એમને જ આપણે સારી ફિલિંગ આવશે કે આપણે બેસવું પણ ગમશે. તમે કોઈની ઘરે જાઓ અને એનું ઘર ગંદુ ભર્યું હોય તો આપણને ગમે? જરાય ન ગમે. આપણે એમ થાય કે મમ્મી ચલો ને જલ્દી ઘરે જતા રહીએ, મજા નથી આવતી અહીંયા. તો એનું રીઝન હોય છે ગંદકી. ગંદકી આપણને કોઈને નથી ગમતી. આ વાત કરી આપણે ઘરની સ્વચ્છતાની. જો ધીમે ધીમે હું જે વાત કરું છું ને બધા ધ્યાનથી સાંભળજો બેટા, કારણ કે સ્વચ્છતા માત્ર ને માત્ર આપણા શરીર પૂરતી નથી હોતી, આપણા ઘર પૂરતી નથી હોતી. સ્વચ્છતા સાથે આપણે આખા કન્ટ્રી, આપણા આખા ભારત દેશને રિલેશન રહેલો છે. કેવી રીતે? જો હવે સૌથી પહેલા આપણે વાત કરી કે આપણા બોડીને સરસ મજાનું ક્લીન રાખવાનું છે, આપણા ઘરને ક્લીન રાખવાનું છે. હવે તમારી પાસે તમે જે બુક્સ હોય, તમારું બેગ હોય, તમે એને પ્રોપર જગ્યા માટે તમને કદાચ ઘરમાં એક ખાનું આપેલું હોય, બરાબર છે? તો તમે પોતાનું ડ્રોર ને ક્લીન કેવી રીતે રાખશો? એને પણ સ્વચ્છ રાખવાનું. જે બુક્સ નકામી છે, જેની જરૂર ના હોય એને ત્યાં કારણ વગરની નહીં રાખવાની. કાગળ હોય, કાગળના બિનજરૂરી કચરો કાગળનો પડેલો છે તો એને પણ તમે કાઢી નાખી શકો છો. આ રીતે તમે તમારું પોતાનું ડ્રોર ક્લીન કરી શકો છો. એ સિવાય તમારી જે સ્કૂલની બેગ હોય છે, ચલો એમાંથી મને પોતાનો હાથ ઉપર કરી અને ઓનેસ્ટીથી કહો કે પોતાની સ્કૂલની બેગ કેટલા સ્ટુડન્ટ સાફ કરે છે? કેટલા સ્ટુડન્ટ પોતાની સ્કૂલની બેગ સાફ કરે છે? વીકમાં એકવાર, 2 દિવસે, 3 દિવસે? ઘણા સ્ટુડન્ટ હાથ ઉપર કરે છે પણ ઘણા નથી કરતા. એનું રીઝન એવું હોય છે કે એ નથી કરતા ક્લીન, અથવા તો મમ્મા ઉપર છોડી દે છે કે મમ્મી કરી લેશે. આપણે શું છે, આપણું કામ જાતે કરવાની આદત પાડવાની છે આપણે. તો કરશો ને બચ્ચા એવી રીતે. જો તમે તમારી પોતાની શરૂઆત કરવાની છે સ્વચ્છતાની. આ સ્વચ્છતા એક બહુ જ મોટો શબ્દ છે બેટા, પણ આપણે શરૂઆત ક્યાંથી કરીશું? આપણા પોતાનાથી. કેવી રીતે? તમે પહેલા તો તમારી બોડીને ક્લીન રાખતા સરસ શીખી જાઓ, હોમને સરસ રીતે ક્લીન રાખતા શીખી જાઓ. આડાવડી વસ્તુઓ છે એને તમે જાતે, તમને નથી ખબર પડતી કે ક્યાં મૂકવાની છે, તો તમે તમારા મમ્મીની હેલ્પ લઈ શકો છો કે મમ્માને ક્યાં મૂકવું. ઓકે, તો આ રીતે તમે મમ્માની હેલ્પ કરી શકો છો. એ પછી તમે તમારું ડ્રોર, પોતાનું ખાનું હોય છે, જે તમને જે કપડાનું ખાનું આપેલું હોય કે તમને બુક્સનું ખાનું આપેલું હોય, તો તમે એને પણ નીટ એન્ડ ક્લીન રાખી શકો છો. સરસ રીતે તમારા કપડાને ગોઠવણી કરી અને પછી મૂકો. આડાવડા કપડા હશે તો તમને જ ખુદને એમાંથી કાંઈ નહીં મળે. તો એવી ટ્રાય કરો કે આપણે અત્યારથી આપણી જાતને ડેવલપ કરીએ કે આપણું જે કપડાનું ખાનું છે એને પણ સરસ રીતે ગોઠવી લઈએ. એ રીતે પછી આવે છે વાત, તમે તમારી સ્કૂલની બેગને સરસ રીતે નીટ એન્ડ ક્લીન રાખવાની છે. નીટ એન્ડ ક્લીન હશે ને તો એમાં આપણે ખૂબ જ સરસ રીતે આપણે રીડિંગ કરવાની, લખવાની, લર્ન કરવાની, ભણવાની મજા આવશે. બોલું તો શું થાય ખબર છે? સરસ્વતી માતા પણ નારાજ થઈ જાય કે આને તો જો મારી કઈ પડી જ નથી, કેટલી ગંદકી રાખેલી છે બેગમાં. તો આપણે એવું નહીં કરીએ. ત્યાર પછી આપણી આસપાસ ક્યારે કોઈ જોયું છે કે ક્યાંય કચરો પડ્યો હોય અને આપણે ઘર પાસે પણ કચરો હોય તો આપણને આપણી ડેલાની બહાર નીકળીએ ને એટલે આપણને કઈ જ ફરક નથી પડતો. આપણને એમ થાય કે આપણું શું છે. તો આજે તમે થોડી વાર પહેલા ફોટોઝ જોયા હતા, એ આપણી આસપાસના જ ફોટોઝ છે બેટા. આપણી આસપાસ એટલે કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં કોઈ ધ્યાન ન રાખતું હોય અને ક્લીનલીનેસ ન રાખતું હોય ત્યારે એમાં ગંદકી થતી હોય છે. ગંદકી થાય એટલે શું થાય? ગંદકી થાય એટલે બીમારી ફેલાય.
બીમારી ફેલાય એટલે નુકસાન કોને થશે? આપણને. સૌથી પહેલા તો નાના નાના બચ્ચાઓ જ બીમાર પડતા હોય છે, પછી મોટા મોટા વૃદ્ધો બીમાર પડે છે, ત્યાર પછી મિડ એજના હોય એ બીમાર પડે છે. તો બીમાર દરેક વ્યક્તિ પડી શકે છે. કારણ એક જ છે. શું કારણ છે? ગંદકી. ચારે તરફ તમે જો કચરો ફેલાવીને જ રાખશો તો ગંદકી થવાની જ છે. આપણે આપણા ફેમિલી મેમ્બર્સને, આપણા પાડોશીઓને બધાને કહી શકીએ છીએ કે કચરો કચરા પેટીમાં જ નાખો, જેથી કરીને શું ના ફેલાય? ગંદકી. અને શું જળવાઈ રહે? સ્વચ્છતા. તો તમે આપણી આસપાસ, તમારી શેરી હોય જ્યાં તમે રહેતા હોય, તમારો મહોલ્લો હોય, તમારી શેરી હોય ને તમે આસપાસ જોઈ લો એકવાર કે આપણું ચોખ્ખાઈ કેટલી છે, સ્વચ્છતા કેટલી છે. જો તમને એવું લાગે કદાચ કે ચલો ગંદકી ફેલાયેલી છે, તમારા બધાના શેરીમાં ફ્રેન્ડ્સ હોય છે, યસ ઓર નો? બધાના ફ્રેન્ડ્સ હોય છે ને? તો આપણી શેરી જ્યારે ગંદકી વાળી ભરેલી છે ત્યારે તમે બધા ખબર છે બહુ સરસ કામ કરી શકો છો. શું કામ કરી શકો છો? તો તમારી પાસે મેઘા દીદી તમને બે ઓપ્શન્સ આપે છે કે તમારી શેરીને તમે કઈ રીતે ક્લીન કરી શકશો. જો દરેક બાળક સમજી અને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતાને બનાવી રાખશે ને તો આપણું આખું શહેર સ્વચ્છ થઈ જશે. સાથે સાથે જો દરેક વ્યક્તિ કરવા માંડશે તો આપણો આખો દેશ સ્વચ્છ થઈ શકે છે. તો આનાથી તો કેટલો મોટો ફાયદો થવાનો છે. તો હવે તમને મેઘા દીદી બે ઓપ્શન ક્યાં છે ને એ સમજાવે છે. બધા ધ્યાનથી સાંભળજો. જો એક તો પહેલો ઓપ્શન શું આવે ખબર છે? તમે લોકો તમારી શેરીમાં દરેક ઘરે જઈ અને તમે એને સમજાવી શકો છો. જે લોકો કચરો બહાર નાખે છે એને કહી શકો છો કે કચરો કચરા પેટીમાં જ નાખો, બહાર કચરો ના ફેંકો. એનાથી આપણી શેરી ખૂબ જ ગંદી લાગે છે અને અમારા જેવા નાના નાના બચ્ચાઓ બીમાર પડી જાય છે. મ્યુનિસિપાલિટીની જ્યારે ગાડી આવે ત્યારે બધો જ કચરો એમાં નાખી દો, જેથી કરીને તમારા ઘરમાં પણ કચરો ના પડ્યો રહે અને આપણે કોઈ જ બીમાર ના પડીએ. આ હતો એક ઓપ્શન. હવે દીદી તમને બીજો ઓપ્શન સમજાવે છે. બીજા ઓપ્શનમાં તમે લોકો શેરીમાં રમતા હોવ છો તો તમારી પાસે એક આખું ગ્રુપ હોય છે, તમારા ફ્રેન્ડ સર્કલ, રાઈટ? હવે એમાં તમે ગ્રુપ પાડી અને તમે લોકો જેમ ગેમ્સ રમતા હો છો ને એવી રીતે તમે આને એક ગેમ્સ તરીકે લઈ લો અને તમારું ગેમ્સનું નામ હોય સ્વચ્છતા. હવે તમે ગેમ્સ રમશો કેવી રીતે? તો તમારે દરેક ફ્રેન્ડ્સે મળી અને અમુક ઘર સુધીનો તમારા શેરીમાં સરસ મજાનું તમારે શું કરવાનું? પાર્ટ પાડી લેવાના કે આટલા ઘર છે એની આસપાસનું છે ને હું ક્લીન કરી નાખું છું, આટલા ઘરની આસપાસનું હું ક્લીન કરી નાખું છું. તમે બધાએ હમણાં સ્ટોરી મેં સંભળાવી એમાં જોયું હતું ને કે કોઈ પણ કામ ક્યારેય નાનું નથી હોતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કામ ક્યારેય નાનું નથી હોતું. બસ તમારે દિલથી કરવાનું છે. કોઈ પણ કામ નાનું નથી હોતું. આજે આપણને એવું થતું હોય કે આપણી શેરીમાં કોઈ સાફ કરવા આવે છે તો એ કામ આપણે ન કરી શકીએ, તો બહુ જ મગજમાં ખોટા વિચારો છે આપણા. દરેક વ્યક્તિ સ્વચ્છતાનું કામ કરી શકે છે. આપણે આપણા ઘરમાં ઝાડુ કચરા નથી કરતા, આપણા મમ્મી નથી કરતા, કરે છે ને તો એનાથી તો આપણે નાના થઈ જવાના છીએ? કોઈ જ નાનું નથી થવાનું. આ તો આપણી ફરજમાં આવે છે. કે આપણે આપણું ઘર, આપણી શેરી, આપણે પોતાની જાતને, આપણા પોતાના ખાનાને, દરેક વસ્તુઓને સ્વચ્છ રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ જોયું ને કે સ્વચ્છતા તો ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. આપણને તો ખાલી એટલી જ ખબર હતી કે આપણે ખાલી આપણી પોતાની બોડીને જ ક્લીન રાખવાની છે, બટ આપણી શરૂઆત આપણે બોડીથી કરવાની છે. શરૂઆત આપણે આપણા પોતાનાથી કરવાની છે. પણ ત્યાર પછી સ્વચ્છતા તો ઘણી બધી જગ્યાએ તમે કરી શકો છો. એનો યુઝ હવે તમે લોકો ક્યાંક ફરવા જાઓ, ગાર્ડનમાં ફરવા ગયા હોય તો તમે ગાર્ડનમાં કચરો કરશો? કચરાવાળું ગાર્ડન તમને ગમશે? ખાલી તમે લોકો વિચારીને કહો, કચરાવાળું ગાર્ડન તમને બધાને ગમશે? નહીં ગમે. તો પછી આપણે શું કરવાનું છે? ગાર્ડન હોય ત્યાં જ્યારે પણ પ્લે કરવા જઈએ, રમવા જઈએ ત્યારે ત્યાં ક્યારેક કચરો નહીં કરવાનો. કારણ કે ગાર્ડનમાં કચરો ક્યાંથી આવે છે? આપણે જ કરીએ છીએ. આપણા જેવા નાના નાના બાળકો જ કરતા હોય છે કે જે કચરો કરે છે. દરેક જગ્યાએ યાદ રાખજો ડસ્ટબિન હોય છે. દરેક જગ્યાએ ડસ્ટબિન હોય જ છે. તો બસ એનો કોઈ ઉપયોગ સરખો રીતે નથી કરતા. હવે તમારે શું કરવાનું છે? ક્યાંય પણ તમે કોઈને આડાઅવળી જગ્યાએ કચરો ફેંકતા જોઈ જાઓ તો તમારે શું કરી લેવાનું છે? તમારી ડ્યુટી યાદ કરી લેવાની છે. તમે શેના મોનિટર છો?
સ્વચ્છતાના મોનિટર. આજે મેઘા દીદી તમને બધાને સ્વચ્છતાના મોનિટર બનાવે છે. તો તમે બધા સ્વચ્છતાના મોનિટર બનશો ને. જે જગ્યા પર સ્વચ્છતા નથી થતી ત્યાં તમે લોકો સ્વચ્છતા ઉપર કામ કરવાનું શરૂ કરી દેજો. એટલે એનો મતલબ એવો નથી કે તમારે ઘરેથી ઝાડુ કચરા લઈને નીકળી પડવાનું છે. નો, એવું બિલકુલ મેઘા દીદી નથી કહેતા કે તમારે બહાર નીકળી જવાનું છે બધું કરવા માટે. પણ તમે ટીમ વર્ક બનાવો, તમારી શેરીને ક્લીન કરો, તમે બધાની હેલ્પ લો. તમે મોટા વડીલો હોય એને તમે વાત કરો કે આપણી શેરીમાં આટલી ગંદકી થાય છે તો એનાથી બધા બીમાર પડે છે, તો આપણે શું કરવાનું છે? કોઈ ગંદકી નથી ફેલાવવાની. તમને મેઘા દીદીએ ગાર્ડનના પણ ઓપ્શન આપેલો છે. કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ જ્યાં કોઈ કચરો કરતું હોય ત્યારે તમે એને રોકી શકો છો અને એને ડસ્ટબિન બતાવી શકો છો. અગર કોઈ વ્યક્તિ ન માને તો આપણે એ કામ જાતે કરી લેવાનું, કારણ કે કોઈ પણ કામ નાનું નથી હોતું. આ વાત હંમેશા યાદ રાખજો. તો મેઘા દીદી બધાને સ્વચ્છતાના મોનિટર બનાવ્યા છે. હવે આપણે આપણી ડ્યુટી શરૂ કરી દેવાની છે. ઓકે? સો બચ્ચા, આજે આપણે આ વસ્તુ ખાલી તમને એકને જ લાગુ નથી પડતી, યાદ રાખજો, આ બધાને લાગુ પડે છે. આ વિડિયો જે જોઈ રહ્યા છે દરેકને આ વસ્તુ લાગુ પડે છે અને દરેક સ્વચ્છતાના મોનિટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વચ્છતા વિશે ખૂબ જ સરસ રીતે લર્ન કર્યું છે અને આઈ હોપ તમે બધા અને પોતાની લાઈફમાં કનેક્ટ પણ કરશો. અને જે આ વિડિયો સાંભળે છે દરેક વ્યક્તિ આને કનેક્ટ કરશે. એ નાના બચ્ચા હોય તો પણ ભલે અને મોટા હોય તો પણ ભલે. તો હવે નેક્સ્ટ વિડિયો સેશનમાં વેલ્યુ એજ્યુકેશનમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે બધા જ તમારું ધ્યાન રાખજો, તમારી કેર કરજો, આસપાસ સ્વચ્છતા બનાવી રાખજો હંમેશા અને સ્વચ્છતાના મોનિટર લાઈફ ટાઈમ લેજો. સો બાય એવરીવન.